ઉદાહરણ નંબર 6, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા એવા 100 આટા ધરાવતું એક કોઇલ ધ્યાનમાં લો જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો આપેલી વિગતો સૌથી પહેલા ટીક કરી લઈએ. તો 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કે r સેન્ટીમીટરમાં હોવાથી 10 ની -2 મીટર રાખવાનું. ખૂબ પાસે રહેલા 100 આંટાઓ એટલે કે n નું મૂલ્ય. એક કોઇલ ધ્યાનમાં લો. 1 એમ્પિયર પ્રવાહ એટલે કે પ્રવાહ આપણને આપેલો છે I. આ ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો એક વર્તુળાકાર રિંગ વાળું જે છે કેન્દ્ર પર સૂત્ર આપણને યાદ હોય તો B બરાબર કેટલું આવે છે? μ0 ni ના છેદમાં 2r. બરાબર. તો કેન્દ્ર પર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. μ0 ની વેલ્યુ કેટલી આવે? 4 પાઈ * 10 - 7. આટાઓની સંખ્યા કેટલી છે? 100. તો 10 ની ઘાત 2 આવશે. પ્રવાહ કેટલો છે? 1 એમ્પિયર. લખો ના લખો કોઈ ફરક નથી પડતો, એક જ છે એટલા માટે. તો 2 r કેટલા છે? 10. તો 10 ગુણ્યા 10 ની -2. બરાબર છે. ઓકે. તો હવે શું કરીશું? 4 પાઈ * 10 - 7 વત્તા 2 -2 ઉપર, અચ્છા 1 - 2 તો -1 ઉપર જશે તો +1. બરાબર છે. ઓકે. છેદમાં શું કરી દેવાના? 2. અચ્છા હવે જે છે તો 2 પાઈ * 10 અચ્છા -7 + 2 કેટલા આવશે? -5 વત્તા 1 એટલે આ આવી જશે -4. હજી આગળ કરી તો B બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10 ની -4. તો 2 તારી 6, 14 28. તો 6.28 ગુણ્યા 10 ની -4 ટેસ્લા જે છે આપણને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આવશે. ફરીથી 10 સેન્ટીમીટર ત્રિજ્યા તો r બરાબર 10 સેન્ટીમીટર આપેલું છે તો 10 ની -2 મીટર કરી દઈશું. આટાઓની સંખ્યા કેટલી છે? 100. તો 10 ની 2 લખાય. આગળ પ્રવાહ કેટલો છે? 1 એમ્પિયર. એક આપેલું હોવાથી સૂત્રમાં લખો ના લખો કોઈ ફરક પડતો નથી. ગૂંચળાના કેન્દ્ર પર તો કેન્દ્ર પર કેટલું આવે? μ0 ni ના છેદમાં 2r. μ0 ની વેલ્યુ 4 પાઈ * 10 - 7. n આટાઓની સંખ્યા કેટલી છે? 10 ની 2. પ્રવાહ 1 એમ્પિયર. 2 r ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર હોવાથી 10 ની -2. સોલ્વ કરતા જે છે આપણને કેટલું મૂલ્ય મળે છે? 6.28 ગુણ્યા 10 ની -4 ટેસ્લા. ઓકે.